તો મિત્રો રામાયણમાં ભક્તિ અને શક્તિનો ઉલ્લેખ આવે છે હનુમાનજી દાદા, અને એ જ હનુમાનજી દાદાની આજે પવિત્ર સ્થાન ઉપર તો અહીંયા નવાપુરા છે અને અહીંયા મિરોલી છે અને આ ખેતરમાં મંદિર હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ. તમે પણ દર્શન કરવા દાદા. તો આ મંદિર જે પણ દેખાય છે તે તમારી જે પણ માનતા રાખો તે સંપૂર્ણ પૂરી થાય છે. તો આપણે એ સ્થાન ઉપર પવિત્ર સ્થાન ઉપર લઈને આવે છે. તો ત્યાં દર્શન પણ કરાવીશું અને ત્યાં સ્થાન ઉપર જઈશું. તો આ શનિવારનો દિવસ છે ને લાભ મળે દર્શન કરવાનો. તમને પણ મોકો મળ્યો અને અમને પણ દર્શન કરવાનો મોકો મળ્યો. તો જે આ મંદિર મિરોલીથી આવેલું છે તો ખેતરોમાં, તો અહીંયા નવાપુરા છે અને અહીંયા મિરોલી છે અને આ ખેતરમાં મંદિર હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ. તમે પણ દર્શન કરવા જવાના છે. તો આ શનિવારનો મોકો દર્શન કરવાનો મળ્યો છે અને આ દર્શન જે પણ આવે અને એમનો મનોકામના પૂરી થાય, જે પણ દર્શન કરે તેમની પણ મનોકામના પૂરી થાય એવી ઈચ્છીએ છીએ આપણે. અને તમને આજે એવા સ્થાન ઉપર લઈને આવ્યા છીએ જ્યારે કદાચ તમે આ મંદિર નહીં આવ્યા હોય ને આ મંદિર તમને દર્શન કરાવવાના છીએ. તો આ મંદિરમાં શનિદેવનું પણ મંદિર છે અને બાજુમાં શનિદેવનું મંદિર હોય જ, અહીંયા જોરદાર એવું મંદિર એટલે કે મૂર્તિ બનાવવામાં આવેલી છે. તો ચાલો તે પણ બતાવીશું. અને રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખી સાઈડમાં રસ્તા ઉપર, અને જોઈ શકો છો ઘઉં પણ આજુબાજુ ઘઉં દેખાવા મળે છે અને જોરદાર નજારો છે. તો ચાલો મંદિરે જઈએ અને દર્શન કરીએ. તો સામે મંદિર પણ તમે જોઈ શકો છો, એક નંબર મંદિર બનાવેલું છે. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં, તો દર્શન તમને કરાવીએ. તો જય માતાજી, જય હનુમાન દાદા. જય શ્રી રામ મિત્રો. આજે હું આવ્યો છું પવિત્ર હનુમાનજીના મંદિરે અને આગળ આવી ગયા છીએ આપણે. તો હનુમાન દાદા સૌને દુઃખ દૂર કરે અને સૌને શક્તિ આપે. ચાલો મિત્રો. તો મિત્રો આપણા કિસ્મત છે કે આજે હનુમાન દાદાના મંદિર જેવા દર્શન કરવા મળ્યા. તો અમે દર્શન કરી લઈએ છીએ અને તમે પણ મોકો મળ્યો છે અમારા વિડીયો બ્લોગથી, તો તમે પણ દર્શન કરી લેજો. જય હનુમાન દાદા, જય શ્રી રામ. તો આવો મોકો નથી મળતો આપણે હનુમાનજીના દર્શન કરવાનો, અને શનિવારના દિવસે દર્શન કરવાના. તો આપણો ભાયકમાં હોય તો જ દર્શન થાય. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર અને આગળ જઈએ તો મહાદેવ, હર હર મહાદેવ. તો કાલે શિવરાત્રિ છે પણ આજે પણ આપણે મોકો દર્શન કરવાનો મળી ગયો છે. તો શિવરાત્રિના આગલા દિવસ આપણે દર્શન કરવાનો એક મોકો મળી જશે. તો અહીંયા આપણે દર્શન કરશું એ પણ ભગવાન આપણા બેઠા છે સાક્ષાત. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ રામ રામ, રાધા કૃષ્ણ. તો એ પણ દર્શન અમે પણ કર્યા, તમે પણ કરી લેજો. જય શ્રી રામ. તો મિત્રો આ મંદિરના પાછળનો નજારો તમે જોઈ શકો છો. જોરદાર મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા. પહેલાં નાનું હતું મંદિર અને અત્યારે મોટી સ્થાપના કરીને મોટું મંદિર બનાવવાનું. બગીચો પણ અહીંયા જોરદાર છે, એક નંબર. અને લુક પણ દેખાય છે. જોડે જ્યાં પ્રસાદ રૂપે આપવામાં આવે છે, પૂનમ હોય શનિવાર હોય તો ત્યાં પણ ચાલુ. તો અહીંયા શનિદેવનું મંદિર છે ને આપણે ત્યાં જઈએ દર્શન કરવા માટે. મિત્રો જીવનમાં ડર લાગે કે તમને એમ લાગે કે બીક લાગે, તો જીવનમાં ડરવું નહીં કે કોઈ પણ ચિંતા કરવી નહીં. કારણ કે જે શક્તિ છે તે જે આ મંદિર દેખાય હનુમાનજી મહારાજ છે. તો તમે એમને દિલથી માનશો, દિલથી યાદ કરશો, તમારે કોઈ ડરવાની જરૂર નથી. આપોઆપ રસ્તો હનુમાનજી દાદા બને રહેશે. ને તેમનો શનિવારના દિવસે દર્શન કરેલા કોઈ દિવસ પહેલાં જાય તેમના ભક્તો અહીંયા હજારો ભક્તો આવતા હોય છે દરેક મંદિર, દરેક. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કોઈ પણ સમયમાં ક્યારે ડરવું નહીં. આ રાજુ કડીમાં એટલે કે હનુમાનજી દાદા છે ને હનુમાન દાદા છે ત્યાં સુધી કોઈને ડરવાનું થતું જ નથી. તો તેમના ભક્તો પણ તમે જોઈ શકો છો કેટલા આવતા હોય છે. જીવનમાં ગમે તે મુશ્કેલી આવે, ગમે તેવો તમને એમ થાય કે હું હારી ગયો, પણ ના, આ હનુમાન દાદા ઉપર વિશ્વાસ છે અને તમને સાચો પ્રયાસ કરશે તો તમે
ગમે તે પરિસ્થિતિ બીમારી હશે તો પણ સાજા થશે, શક્તિ આપશે એ આ હનુમાન દાદા છે. તો સાચો વિશ્વાસ અને સાચી લાગણીથી તમે વિશ્વાસ રાખો તો તમને હનુમાન દાદા હાજર રાખે અને એકદમ શક્તિ. તો મિત્રો, આ ચમત્કારી મંદિર હનુમાન દાદાના મંદિરના સ્થળ ઉપર જે કોઈ આવે છે તેમને કામ થઈ જાય અને ઘરે બેઠા બેઠા પણ કામ થઈ જાય, યાદ કરતાં પણ કામ થઈ જાય. એ આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા હોય અને હનુમાનજી મહારાજને માનતા હોય, તેઓને ખબર હોય કે તન મન અને દિલથી યાદ કરતા હોય તો તેઓને શક્તિ આપે, પણ ભક્તિ જેટલી હોય એટલી શક્તિ તમને પણ આપી છે. અને તમે યાદ કરો અને તમારું કામ થઈ જાય. તમે હનુમાન દાદાજી અને અહીંયા આવવા માટે તમારો કિસ્મત જોઈએ, દર્શન કરવા માટે કિસ્મત જોઈએ. અને એ સ્થળ ઉપર જ આપણે આવી ગયા છીએ, આપણું કિસ્મત આપણે આપણું સ્થળ. અને અહીંયા જોઈ શકો છો, આના કુકલિયા ગલુડિયા છે, તેઓનું પણ ઘર બનાવ્યું છે અને પંખી ઘર પણ અહીંયા છે. તો અહીંયા બધું જય શ્રી રામ અને હનુમાનજી દાદાના મંદિરે ઘણી બધી સેવાઓ થાય છે. તો પક્ષી ઘર પણ જોરદાર બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. તો અહીંયા ભક્તો જે કામ થાય, જેની મનોકામના થાય એમનું અહીંયા બધું થતું હોય છે. ને હનુમાન દાદા પણ તેમનું કામ. તો મિત્રો, રામાયણમાં ભક્તિ અને શક્તિનો ઉલ્લેખ આવે છે હનુમાનજી દાદા, અને એ જ હનુમાનજી દાદાની આજે પવિત્ર સ્થાન ઉપર દર્શન કરવા આપણે આવ્યા છીએ. તો તમે પણ દર્શન કર્યા છે, અમે પણ દર્શન કર્યા છીએ. તો ચાલો હવે જઈએ ઘરે. તો બને રહેજો. જય માતાજી, જય હનુમાન દાદા, જય શ્રી રામ. તો જય શ્રી રામ. અને આપણે દર્શન પણ કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા. તો અહીંયા એક નંબર વાતાવરણ છે અને લુક તમે ખબર છે કે ગામડામાં એકદમ શાંત વાતાવરણ અને કેવું હોય છે. તો અહીંયા એક નંબર સોયડો પણ છે અને રિક્ષામાં બાજુમાં સાઈડમાં મૂકીને જોઈ શકો છો, મંદિર પણ સામે દેખાય છે. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો એક નંબર અને લોકો પબ્લિક પણ આવતું હોય છે અને રસ્તો પણ, મંદિર પણ એક નંબર અહીંયા બનાવ્યું છે. અને જ્યાં ખુલ્લું વાતાવરણ છે, લુક પણ જોરદાર આવે છે. અને આપણે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા છે. તો દર્શન પણ કરી લીધા અને હવે જઈએ છીએ આપણે ઘેર. ને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી. ફરી મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય શ્રી રામ.